હવે સાંભળીએ પ્રાસંગિક, જેનો વિષય છે ચોમાસામાં આહાર નિયંત્રણ. સંપાદન અને પઠન નેહલ ઠક્કર. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આ ઋતુમાં બીમારીઓ થવાનો ખતરો સૌથી વધુ હોય છે, જેમાં શરદી, ખાંસી, ગળામાં ઇન્ફેક્શન, પેટના રોગ, અપચો, એસિડિટી, ટાઇફોઇડ, કોલેરા સહિત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો થાય છે. ચોમાસામાં સૂર્યપ્રકાશનો અભાવ, ભેજનું ઊંચું પ્રમાણ સહિતના પરિબળોને લઈ તંદુરસ્તી જાળવવા સતર્ક બનવું પડે છે. વરસાદ અનેરો આનંદ તો લાવે છે, સાથે સાથે કેટલાક રોગ પણ નોતરે છે. આ ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણને લીધે ઘણા પ્રકારના રોગ થઈ શકે છે. આયુર્વેદના મતે વરસાદી મોસમમાં હળવો અને ગરમ ખોરાક લેવો હિતાવહ છે. આયુર્વેદ અનુસાર વરસાદના વાતાવરણમાં વાયુનો પ્રકોપ થવો સ્વાભાવિક છે. ભેજ અને બફારાને કારણે અપચો થાય છે, ત્યારે ગરમ પરંતુ પચવામાં હલકું ભોજન લેવું હિતાવહ છે. પિત્તનો પ્રકોપ થવાથી પિત્તનો સંચય થવા લાગે છે, ત્યારે સ્વાદમાં કડવો રસ ધરાવતા શાકભાજી તેનું શોધન કરે છે. આયુર્વેદ મુજબ કારેલા ઉપયોગી શાકાહાર છે. આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રમાં સાકર પણ પિત્તશામક હોઈ જવહર તરીકે તેને દર્શાવાય છે. ઉપરાંત ચોમાસામાં ઉપવાસને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આ સમય દરમિયાન અઠવાડિયામાં એકાદ ઉપવાસ કરવામાં આવે તો શરીરમાં ખોરાકનું બરાબર પાચન થાય છે. હળવા ખોરાક લેવાથી પણ આ ઋતુમાં મંદ થયેલી પાચન શક્તિ ઠીક થાય છે. ચોમાસામાં તાજું, ગરમ, ઘરનું બનાવેલું સાદું ભોજન લેવું જ ઉચિત ગણાય છે. આ ઋતુમાં ખીચડી, રોટલી, દાળ, ભાત, લીલા શાકભાજી, દૂધ અને ફળોને ખાનપાનમાં સામેલ કરવા જોઈએ. આ પ્રકારનું ભોજન પેટને આરામ આપે છે, સાથે શીતળતા પ્રદાન કરે છે. તળેલું ખાવાથી બચવું. બની શકે તો બહારના ખોરાક, નાસ્તાથી પણ દૂર રહેવું. 4-5 કલાકના અંતરે થોડું થોડું ભોજન લેવાથી પાચન સરળતાથી થાય છે, ભૂખ લાગતી નથી અને શરીરને શક્તિ પણ મળે છે. સાથે સૂપ, છાશ જેવા પીણા પર પણ ભાર મૂકવો જોઈએ. વરસાદમાં તરસ ઓછી લાગે તો પણ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણીની ઓછી માત્રા શરીરના પાચનતંત્રને અસર કરે છે, જે પેટ સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. ઘરની બહાર હોઈએ ત્યારે લીંબુ શરબત, નારિયેળ પાણી, વરિયાળીનું પાણી, તુલસી કે ફુદીનાનું પાણી અથવા શરબતને સાથે રાખવું જોઈએ અને થોડું થોડું પીતા રહેવું જોઈએ. ચોમાસામાં શક્ય હોય તેટલા વધારે લીલા શાકભાજી, પાંદડાવાળી ભાજીને ધોઈ તેને બાફીને દરરોજ ભોજનમાં લેવા જોઈએ. સામાન્ય રીતે ચોમાસામાં આળસ વધારે આવતી હોય છે. કસરત કરવાથી સુસ્તી ઉડી જાય છે અને શરીરને અંદર બહારથી સમતોલ બનાવી રાખે છે. યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર અને ધ્યાન રોજ કરવું જોઈએ. તેનાથી તણાવ પણ દૂર થાય છે. ચોમાસામાં વધુ ફળો ખાવા હિતાવહ છે, જેથી એનર્જી રિસ્ટોર થાય. ફળોમાં પેર, સફરજન, દાડમ, કીવી વગેરે ખાઈ શકાય. દૂધી, ગલકા, તુરિયા વગેરે જેવા પચવામાં હલકા અને જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેવા શાકભાજી વધારે ખાવા જોઈએ. કાચા શાકભાજી બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન ફેલાવનાર હોવાથી કાચા કરતાં બાફેલા શાકભાજી ખાવા જોઈએ અને દિવસમાં એકવાર સૂપ લો. હેલ્ધી સૂપ્સમાં વિવિધ પોષક તત્વો હોય છે, જેનાથી ચોક્કસપણે શરીરની ઇમ્યુન સિસ્ટમમાં વધારો થાય છે અને તે શરીરને ફ્લૂથી દૂર રાખે છે. આ સિઝનમાં લીમડો, કારેલા જેવી કડવી ચીજો ખાવાનું રાખો, જેથી સ્કિન ઇન્ફેક્શન્સ અને એલર્જીસથી બચી શકાય. આ અદ્ભુત ઉપાયથી તમામ પ્રકારના સ્કિન ઇન્ફેક્શનથી દૂર રહી શકાય છે. હંમેશા શાકભાજી પાણીમાં વ્યવસ્થિત રીતે ધોવા અને ખાસ તો કાચા ખાવાના હોય તો તેમને કોરા કરી લેવા. ચોમાસાની ઋતુમાં બજારું ખોરાક લેવાનું ટાળવું જોઈએ. સવારના નાસ્તામાં તીખું, તળેલું કે મસાલેદાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ. તેમજ ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. ફળોના જ્યુસ અને ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ. સૌથી વિશેષ હોય છે શરીરની સ્વચ્છતા. સ્વસ્થતા અને સ્વચ્છતાથી શરીર નિરોગી રહે છે, તેથી ચોખ્ખાઈ હોવી આવશ્યક છે. ફળો અને શાકભાજીને સારી રીતે ધોઈને જ ઉપયોગમાં લેવા. ઘરની આસપાસ ભરાયેલા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે, માટે પાણી ન ભરાય તેની પણ કાળજી લેવી જરૂરી છે. માનસિક રીતે હળવા રહેવા માટે સવારનો કૂણો તડકો લેવો હિતાવહ છે. વિટામિન ડી મળે છે તેવા મશરૂમ, સોયા, દૂધ અને દૂધની બનાવટ, ચીઝ તેમજ સંતરા લેવાથી ફાયદો થાય છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો ચોમાસામાં આહાર નિયંત્રણ. સંપાદન અને પઠન નેહલ ઠક્કર.